બાલ વાટિકાના રૂમમાં આપણે જઈ રહ્યા છીએ. નવા શિક્ષક શ્રી ભણાવી રહ્યા છે. એક બેન છે, ચિત્રનો પીરિયડ ચાલતો એવું લાગે છે. બાલ વાટિકામાં સરસ મજાના બાળકો પાસે ચિત્રો દોરાવે છે. સરસ ખુશીબેન કંઈક દોર્યું છે. હવે આપણે ધોરણ 1 ના ક્લાસમાં જઈએ. બેન બેઠા છે અને કંઈક બોલાવે છે. એકડા બોલાવતા હોય એવું લાગે છે. હવે આપણે આગળના ક્લાસમાં જઈએ. હવે આપણે આવી ગયા છીએ ધોરણ 3 ના ક્લાસમાં. એક બેન ભણાવી રહ્યા છે, નિધિબેન, અને બાળકો ભણી રહ્યા છે. તાલુકા શાળાના પ્રિન્સિપાલ પણ મુલાકાતે આવી ગયા છે. શિક્ષક દિવસ નિમિત્તે નિધિબેન શિક્ષક બની અને બાળકોને ભણાવે છે. ધોરણ 3 નો ક્લાસ છે. હવે આગળ આપણે ધોરણ 4 ના ક્લાસમાં જઈએ. ધોરણ 4 ના ક્લાસમાં તો મસ્ત વ્યવસ્થા છે ને. હા, બેન વેદિકા બેન ભણાવે છે. એક પ્રશ્ન પૂછતા હોય એવું લાગે છે. બધા બાળકોનો રિસ્પોન્સ સારો છે અને ખૂબ સરસ. ધોરણ 6 નો ક્લાસ 6, હિરેનભાઈ, હિરેન સાહેબ આપણને કંઈક ભણાવે છે. બાળકો શાંતિથી ભણે છે. એક દિવસના સીએમ, એક દિવસના શિક્ષક હિરેનભાઈ કંઈક ભણાવી રહ્યા છે. બાળકોનો સારો પ્રતિભાવ દેખાય છે. કંઈક વાંચે છે, વાંચન ચાલુ છે. ખૂબ સરસ પ્રકરણ ચાલે છે. હવે આપણે જઈએ ધોરણ 7 ના ક્લાસમાં. ધોરણ 7 ના ક્લાસમાં બાળકો ખૂબ ઓછા છે. લાગે છે કે શિક્ષકો વધારે આમાંથી આવી ગયા છે. હિતિક્ષાબેન, હિતિક્ષાબેન કંઈક ભણાવે છે. રાજપૂત નવા શાસકો અને રાજ્યો વિશે. સરસ, ખૂબ સરસ. ધોરણ 7 ના ક્લાસમાં હિતિક્ષાબેન ઇતિહાસ ભણાવતા આવે એવું લાગે છે. ધોરણ 8માં રિધિબેન, પરિતાબેન ભણાવે છે. એક દિવસના શિક્ષક. શિક્ષક દિન નિમિત્તે પરિતાબેન ધોરણ 8માં સંસાધન વિશે ભણાવી રહ્યા છે. સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, જળ ઉર્જા છે. એ બધી ઉર્જાઓના સંસાધનમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ બધું આ બેન ભણાવી રહ્યા છે. ખૂબ સરસ કામ થાય છે. તો આ હતી અમારી ભડલી પ્રાથમિક શાળા નંબર 2, ભડલી પ્રાથમિક શાળા નંબર 2 ના શિક્ષક દિવસ નિમિત્તે બધા બાળકો શિક્ષક બની અને પોતપોતાનું કામ સારું કરી રહ્યા છે. એના વિશે આપણે અહીંયા સરસ કામ થાય છે એ આપણે જોઈએ છીએ. ચલો હવે આપણે ધોરણ બાલ વાટિકા વાળા મિત્રોને લાઈનમાં લઈ લઈએ જમવા માટે. ચલો બધા આવતા રહ્યો. કમલેશભાઈ પધારી રહ્યા છે, મહેમાન. હાલો આવતા રહ્યો. ધોરણ 1 અને ધોરણ 2 ના બાળકો